બોટાદ યાર્ડમાં અડધી રાતે આપના નેતા રાજુ કરપડાની ધરપકડના વિરોધમાં આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે। તેઓએ બોટાદ ખાતે કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે અને રવિવારે સાંજે 5 વાગે બોટાદમાં ખેડૂતોના સ્વાભિમાન માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। સુદાન ગઢવીએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પણ આહવાન કર્યું છે। તેમણે કહ્યું છે કે ખેડૂતો સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે। બોટાદ યાર્ડમાં અડધી રાત્રે થયેલી ખેડૂત નેતા રાજુ કરપડાની ધરપકડને સુદાન ગઢવીએ ભાજપનું તાનાશાહી ભર્યું પગલું પણ ગણાવ્યું છે। જે દારૂને અડ્ડા નથી રોકી શકતી, ભ્રષ્ટાચારના ચરમસીમા ઉપર છે, ભાજપના નેતાઓની ચાપલુસી બની ગયેલી છે પોલીસ, ઈ પોલીસે સેંકડોની તાદાદમાં ખેડૂતોને હજાર રૂપિયાનો મેમો ફટકારતા હતા। રાત્રે ત્યાં મેમો હજારનો લઈને પણ ખેડૂતો આવ્યા અને આવ્યા બાદ રાત્રે 3 વાગે જાણે આતંકવાદી હોય એવી રીતે ભાજપની ઈશારે પોલીસ ખાબકે છે। રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે। પછી રાત્રે 3 વાગે જ્યારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ, ખેડૂતોને બંધક બનાવી દીધા।